તો આ તરફ ઝારખંડમાં પરીક્ષામાં ગેરરીતિ અંગે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ જ રહેશે। જેપીએસસી જેએસએસસી પરીક્ષા મામલે ગતરોજ વિદ્યાર્થીઓની 50% માંગ સ્વીકારાઈ અને અત્યાર સુધી વિદ્યાર્થીઓની 98% માંગણીઓનો સ્વીકાર કરાયો। બેઠકમાં જેપીએસસી પીટી પરીક્ષા રદ કરવા પર સરકારે સહમતિ દર્શાવી છે। સીજીએલ પરીક્ષા રદ કરવા પર સહમતિ ન મળતા વિધાનસભાનો ઘેરાવો કરશે વિદ્યાર્થીઓ। આ મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી છે। મહત્વનું છે કે ઝારખંડની ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે છેલ્લા 2 અઠવાડિયાથી વધુ સમયથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા તરફ કૂચ કરવાની યોજનાને ધ્યાનમાં રાખી પોલીસે વિધાનસભા સંકુલની આસપાસ પ્રતિબંધક આદેશો લાગુ કર્યા છે અને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે। ત્યારે વિદ્યાર્થીઓ માટે 8 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા દેવેન્દ્રનાથ મહતોએ જણાવ્યું હતું કે વિધાનસભા ઘેરાબંધીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે।